જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને, ભાઈઓ બહેનોને. સવાર થઈ ગયું છે મિત્રો, સવારના 8 વાગી ગયા છે. આપણે બ્લોગ ચાલુ કર્યો છે આજે મોડો મોડો. તો પહેલાં તો ભગવાનના દર્શન કરો. આજે આપણે ઉઠ્યા પણ મોડા. બહારનું વાતાવરણ આજે તો આવું જ છે અને આજ તો આપણે મોડા ઉઠ્યા હતા. તો આપણે તો આજે ફટાફટ ખાવાનું જમવાનું બનાવી દીધું છે. એના તો સૌથી પહેલાં તો મેં જો ફટાફટ રોટલી બનાવી દીધી, તો હું તમને બતાવી દઉં. રોટલી તો બની ગઈ મસ્ત. આમાં રીંગણ બટાકાનું શાક કર્યું છે આપણે. તો કુકર અત્યારે બંધ કર્યું. રીંગણ બટાકાનું શાક છે એટલા માટે. કપડાં ધોયા હોય પણ સુકાવવાના બાકી છે હજી. એટલે ટિફિન ફાઇનલી કરી દો, પછી કપડાં બપડા સુકાવવા જાઉં. જોઈ લો, આપણે શાક તો તૈયાર કરી દીધું છે. મસ્ત રીંગણ બટાકાનું રગડાવાળું. તો શાક બનાવી દીધું છે રીંગણ બટાકા આપણે. હજી તો કપડા મારે એક ડબ્બાની જરૂર હતી, તો હું ડબ્બો લેવા ગઈ હતી બહાર. કેમ કે આપણે શાક પાડવાનું હોય છે. આજે તો પતુભાઈને અને જીતુભાઈને તો ઉપવાસ છે, લઈને તો ખાવાનું નથી, પણ આપણે ખાવાનું છે. એટલે આપણે આપણું કાઢી લઈએ થોડું. કેમ કે હજુ ટિફિન ભરવાવાળા આવ્યા નથી. આપણે તો બનાવી મૂકી દીધું છે, જ્યારે ભરવું હોય ત્યારે ભરી જશે અહીં. કેમ કે આપણું ભરેલું ન ફાવે, એટલે જાતે જ ભરે ટિફિન. આપણે ભરતા નથી કંઈ ટિફિન બિફિન. તો જોઈ લો, શાક તો થઈ ગયું છે. આપણે થોડુંક મૂકી દીધું છે. હવે હું ફોટો લઈ લઉં, શાકનો લોટ લઈ લઉં અને લઈ લઉં. ચાલુ વિડીયો છે પછી લઉં. ચલો કપડાં સુકાવા દઉં પેલા બહાર ફટાફટ. તો આપણે તો આટલા કપડાં બીજા બાકી રાખ્યા છે સુકાવાના, કેમ કે વિડીયો બંધ થઈ ગયો હતો મિત્રો. તો અડધા કપડાં તો આપણે અહીંયા સૂકી દીધા ઘરે, અડધા બાકી રાખ્યા છે. તો પેલા ઘરે જઈને સુકાવવાના છે. અને વરસાદે અંધાર્યો છે. અને રસોડું પણ સાફ કરવાનું છે. એટલે આપણે તો અત્યારમાં તો બધાના આવું જ હોય, ધડાધડી. આપણે ફટાફટ મોટું રસોડું સાફ કરી દઈએ.
પછી કચરો વાળી દઈએ, કેમ કે કચરાની ગાડી આવે તો કચરો નાખવાનો હોય છે. પછી ના આવે તો સાંજે છે કે આવે પછી બીજી વાની, પણ એ ત્યારે ખબર ના હોય આપણને. આપણે તો મોટું મોટું રહોડું સાફ કરી દીધું છે. તો પછી કોરા કપડાથી પાછું સાફ કરી દઉં હું ફટાફટ બીજી વાર, કેમ કે પહેલાં ભીના કપડેથી કરી, હવે કોરા કપડેથી કરી દઉં. તો તમે બ્લોકમાં જોડાયો મિત્રો. હું તો સાફ કરું છું ગેસ, તો તમે બ્લોકમાં જોડાઈ રહેજો. કેમ કે હવે અવાજ નહીં કરું, આગળ આવે છે. હાથે થતી છે. કપડાં તો સુકાવવાના અંદર મૂકવાના છે. ચાલો હું સાડીને જોડી દઉં, કેમ કે નીચે પડી હતી.
એ ગઠી આવું થાય બેટું એ પાગલ દેખો એ નહીં કરવાનું થોડા સુબે સુબે થના હે તો ચાલો જલ્દી કરી જશે